હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો છોકરાઓ સ્કૂલેથી આવી ગયા છે અને અમારા ત્રણેયને આવીને એવી ટેવ કે રસોડામાં જાય અને જોવે શેનું શાક બનાવ્યું મમ્મીએ. શાક જો સારું હોય ને તો ઠેકડા મારવા માંડે ને યમી યમી કરવા માંડે, અને જો એને ભાવતું ન હોય એટલે આપણી આવતા વેત માથાકૂટ કરે, આ કેમ ન બનાવ્યું ને આ કેમ ન બનાવ્યું. એમાં ત્રણમાંથી એક તો એવું હોય જ કે એને એકને શાક ન ભાવતું હોય. હજી જો આ બે જ આવ્યા છે, હજી ત્રીજો તો ક્યાં રહી ગયો, પાર્કિંગમાં રખડતો આવશે ધીમે ધીમે ધીમે. અને હજી આ આવીને રમત કરશે, જો પેન્સિલ હાથમાં આવી ગઈ ને પાણી પીશે. પછી આપણે એમ કહીને કે હાલો કપડાં બદલાવા તો કહેશે નાહવા જાવ, પછી નાહવા જાય અને આમનામ 15 મિનિટ કાઢી નાખે. હજી એક ભાઈ તો આવ્યા જ નથી જોવો, એટલે પોણા બે તો આમનામ થઈ જાય. પછી નાહવા જાય, હાલો હવે હું કપડાં રેડી કરું બધાયના અને પછી બધાય નાહવા જશે. નાહી તો એકલા લે એટલે વાંધો નહીં. આ આવ્યો ત્રીજો, આ ભાઈ ક્યાં રહી ગયા હતા. અને જો એટલી વારમાં કપડાં લેવા ગઈ ને એટલી વારમાં બાજી પડ્યા. જો કેટલા બાયજા, શું રીઝન હોય ને આપણને ખબર જ ના પડે. એકબીજાને ખાલી ટાપલી મારી હોય ને તોય બાજવા માંડે. જો કેવા બાજે, જો તમે જુઓ છો ને, બાજવાની તો ખાલી એક ટોપિક હોવો જોઈએ અમારે, એમાંથી બાજી પડે. કાં શાકમાંથી બાઈ જાય છે, તારું કાલ શાક ફેવરેટ કર્યું હતું ને મારું આજે. પછી આપણે એમ કહીને પપ્પાને વિડીયો કોલ કરવું એટલે બંધ થઈ જાય. બાકી ચાલુ રહીએ. હાલો બધાય જમવા બેસી ગયા છીએ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. બાય.